ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માનનીય પોલીસ કમિશનર આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે। આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવી છે। 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે એટલે આની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કે તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે। એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1,200 અત્યારનું પ્લાનિંગ છે જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે તરસાલી અને દસામાનું પણ વિઝિટ કરવાના છે। થેન્ક યુ। ટોટલ 7 તળાવ છે। અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે કારણ કે 12 વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે જે કલશ પણ રાખવામાં આવી છે। બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઇડલ ઇમર્શન કરી શકીએ। એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે ક્યારે આવ્યા છે એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવ્યા છે કે આને શું વ્યવસ્થા હોવું જોઈએ શું ના હોવું જોઈએ ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે। એટલે ડેપ્યુટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું અને 4 દિવસ હોય 5 દિવસ હોય ત્યારે આઇડલ્સ બધું ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે નક્કી કરી રહ્યા છીએ।